વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવી પ્રવૃત્તિમાં. વર્ણન. પ્રવૃત્તિ 1. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: આપણી પ્રાથમિક ફરજો વિશે સમજવું. પદ્ધતિ: આપણી પ્રાથમિક ફરજો. ખુલ્લામાં શૌચ જવું ન જોઈએ. આ ખરાબ બાબત છે. શૌચ માટે શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ. આ સારી બાબત છે. ગંદા પાણીનો નિકાલ ખુલ્લામાં કરવો ન જોઈએ. આ ખરાબ બાબત છે. ગંદા પાણીનો નિકાલ ગટર કે શોષ ખાડામાં કરવો જોઈએ. આ સારી બાબત છે. આંગણામાં કે જાહેર રસ્તા પર કચરો ફેંકવો ન જોઈએ. આ ખરાબ બાબત છે. કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. આ સારી બાબત છે. આમ આપણે આપણા જીવનમાં સારી બાબતોનું પાલન કરીને આપણી પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે હવે પૂછાયેલ પ્રશ્નનો હા કે નામાં જવાબ આપો. તમે કચરો કચરાપેટીમાં નાખો છો? હા. તમે શૌચાલયનો ઉપયોગ કરો છો? હા. તમે ગંદા પાણીનો નિકાલ ગટર કે શોષ ખાડામાં કરો છો? હા. તમે સવારે વહેલા ઉઠો છો? હા. શૌચ ક્રિયા પછી અને જમતા પહેલા તમે સાબુથી હાથ ધુઓ છો? હા. તમારા બધા જવાબ હામાં હોય તો તમે પર્યાવરણનું જતન કરો છો તેમ માનવું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે આપણને મળતી સુવિધાઓનો સમજણપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રાથમિક ફરજોનું પાલન કરવું જોઈએ.